લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલા નગરપાલિકાની બેદરકારીથી સોસાયટીના લોકો પરેશાન. ચલાલાની પંચવટી સોસાયટી રહેવાસી પ્રાથમિક સુવિધાથી વંચિત. ચલાલામાં આવેલા પંચવટી સોસાયટીમાં રોડ રસ્તા પર કાદવ કીચડ. પાકા રસ્તાઓ પંચવટી સોસાયટીમાં ન હોવાથી આ વિસ્તારના લોકો પરેશાન થઈ રહ્યા છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ જામવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ચલાલા નગરપાલિકાને અવારનવાર રજૂઆત છતાં સોસાયટી પ્રાથમિક સુવિધાથી વંચિત. ચલાલા નગરપાલિકા દ્વારા યોગ્ય કરવા પંચવટી સોસાયટીના લોકોની રજૂઆત. ટીનુભાઈ લલિયા, અમરેલી. બધાને હટાવવા માટે, ગારો હટાવવા માટે અરજી આપેલી છે નગરપાલિકામાં, પણ હજી કોઈ એની અમલવારી થઈ નથી એની અંદર એમ. કારણ કે આ 15-20 દિવસ પહેલા મેં પણ અરજી આપેલી હતી. એ લોકોને કહી આવ્યો હતો કે ભાઈ ઓલું પાવડો મારી દો જેથી કરીને કચકાણ ઓછું થાય. અને અમારા દાદા પણ પાછળથી ગયેલા છે, પણ એની કોઈ અમલવારી થતી નથી. જો તમારે જોવું હોય તો કાગળના પ્રૂફની અંદર અમારી પાસે સામેલ છે, હમણાં તમને વિડીયોની અંદર બતાવી દઈએ. મારુતિ સોસાયટી પાછળ પંચવટી સોસાયટીની અંદર ત્યાંના 15 વર્ષથી અમુક રસ્તાઓ બાકી રહી ગયેલા હોય, તેમાં તંત્ર ધ્યાન આપતું ન હોય ને હાલ ચોમાસાની સિઝન હોય, હાલ તાજેતરમાં વરસાદ પડતા અત્યારે બજારમાં કીચડ કાદવ ફૂલ થઈ ગયેલ છે, જેમાં આવવા જવા માટે તેમજ બાળકોને પણ નાની ગાડીઓ લઈને બહાર નીકળવામાં તકલીફ રહેતી હોય. આથી તંત્રને ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન આપતા નથી કે નગરપાલિકાના કોઈ અધિકારી પણ આમાં તપાસ અર્થે આવતા ન હોય. જે અમારી રજૂઆત હોય અને જેને આગળ મોકલવા વિનંતી છે.